આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાને જોખમી રસાયણના સંગ્રહ માટે વપરાતા ગેરકાયદેસર ગોદામ અને બાંધકામ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા. ધોરણ 9 થી 12 માટે શાળા ઉપરાંત કોલેજ શરૂ કરવા માટે કોવિડ સામે અગમચેતી રાખવાની નિયમાવલી 2-3 દિવસમાં રાજ્ય સરકાર જાહેર કરશે. ગુજરાતના આર્થિક વૃદ્ધિ દરમાં શ્રમિકોના કૌશલ્ય અને પરિશ્રમનો ફાળો ખૂબ મોટો હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું. બેંક એટીએમમાં છેતરપિંડી માટે નવો નુસ્ખો અજમાવનાર 4 આરોપીને દમણ પોલીસે છેક બિહાર જઈ ઝડપ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદને હમણાં થોડીવાર પહેલા વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક મૂડીરોકાણ માટે ભારત એક આદર્શ સ્થળ બની ચૂક્યું છે. રોકાણકારોને તમામ પ્રકારની સવલત મળી રહે તેવા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વાતાવરણને ઊભું કરવામાં ભારત સરકાર મહદઅંશે સફળ રહી છે. તેમણે ભારતની આંતરિક માંગ ઉપરાંત નિકાસ ક્ષમતાની વિગતો આપવા સાથે ભારતમાં પોતાનું કામકાજ શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાતના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી તાકીદ કરી છે કે જોખમી રસાયણનો સંગ્રહ કરવા માટે વપરાતા ગેરકાયદેસર ગોદામ શોધી કાઢવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી હાથ ધરાય. અમદાવાદના પીરાણામાં 4 નવેમ્બરે નોંધાયેલી આગ હોનારતમાં 12 લોકોના મોત થયા તેના સંદર્ભમાં આ પત્ર લખાયો છે, જેથી આવા અકસ્માત થતા રોકી શકાય. તેમણે આ પત્ર મહાનગરપાલિકા કમિશનર ઉપરાંત પોલીસ કમિશનરને પણ પાઠવ્યો છે અને ગેરકાયદેસર ગોદામ શોધવાની કાર્યવાહીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા કહ્યું છે. પીરાણાની આગ હોનારતની તપાસ જે 2 અધિકારીને સોંપવામાં આવી છે તેમાં શ્રી મિત્રા ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર ગોદામ શોધી કાઢવાની ઝુંબેશ કેટલી સફળ રહી તેનો અહેવાલ 13મી નવેમ્બર સુધીમાં રાજ્ય સરકારને મોકલી આપવા મહાનગરપાલિકાને સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં શાળા કોલેજોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા 2-3 દિવસમાં એસઓપી જાહેર કરાશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે ગઈકાલે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આ સંદર્ભે યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એસઓપી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. તાકીદે વાઇસ ચાન્સેલરશ્રીઓને 1-2 દિવસમાં ઓનલાઈન ચર્ચા કરીને અને 9 થી 12 એમના માટે પણ ઉચ્ચ અધિકારીઓ બેસીને તાત્કાલિક એસઓપી તૈયાર કરે એવી સૂચના આપી છે. આ એસઓપી તૈયાર થઈ જશે એટલે તરત જ માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી, મારો વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર અમે કરીશું. ક્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી એનો નિર્ણય આ ઉચ્ચ કક્ષાની મિટિંગમાં થશે. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત વિવિધ યોજનાઓના ઈ શુભારંભ તેમજ 2 નવનિર્મિત ભવનના ઈ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી કરાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણ, રાજ્યના વિકાસ અને જીડીપી ગ્રોથમાં શ્રમિકોના કૌશલ્ય પરિશ્રમના સમન્વયનો ફાળો છે. રાજ્યના વિવિધ જિલ્લા મથકો તેમજ ઉદ્યોગોના સ્થળોએથી શ્રમયોગીઓ, વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ અવસરે જોડાયા હતા. મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરામાં કુલ 4 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના ઈ લોકાર્પણ તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સીએસઆર અન્વયે 35 લાખના અનુદાનથી શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની 3 મોબાઇલ વાન અને મોબાઇલ એપના લોન્ચિંગ કર્યા હતા. દરમિયાન આ પ્રસંગે રાજ્યના શ્રમિકોને ઉદ્યોગોમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેમના વારસદારોને 1 લાખ રૂપિયાની સહાયની શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે શ્રમયોગીઓને પોતાના ઘરેથી કામકાજના સ્થળે આવવા જવા માટે સાયકલ સબસીડી યોજનાની પણ શરૂઆત કરાવી હતી. દરમિયાન શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ 18 જેટલી યોજનાઓના 9,836 લાભાર્થીઓને 2 કરોડ 32 લાખની રકમ સહાયનું ડીબીટી ટ્રાન્સફરથી ચૂકવણું પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું.
ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓની સ્થાયી પરામર્શ સમિતિમાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મંત્રીશ્રીઓને પોતપોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતોમાં વિચાર વિનિમય કરવા માટે કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષે ધારાસભ્યોની 15 સભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની રચના કરાઈ છે, જેમાં રાજ્યોના સાંસદ સભ્યશ્રીઓને આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી છે. સ્થાયી પરામર્શ સમિતિમાં સુધારો કરાયો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રચાયેલી પરામર્શ સમિતિમાં સાંસદ નરહરી અમીન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષે રચાયેલી સમિતિમાં સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષે રચાયેલી સમિતિમાં સાંસદ રમીલાબેન બારાની અને મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષે રચાયેલી સમિતિમાં શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા હસ્તકના અગ્નિશમન ખાતા 111 જવાનોએ સામૂહિક રક્તદાન કરી કોરોના કાળમાં લોહીની તંગી દૂર કરવાની માનવ સેવા દાખવી છે. સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વેસુ ફાયર સ્ટેશન ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પારીખ સહિત 111 અધિકારી કર્મીઓ તેમજ અન્ય સેવાભાવી કર્મીઓએ કુલ 119 કર્મીઓએ રક્તદાન કરી 119 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. મોડાસા સબજેલમાં 71 કેદીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી અને કેદીઓની સ્થિતિ અંગે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જેજી ચાવડાએ વધુમાં આ મુજબ જણાવ્યું. તારીખ 1/11ના રોજ એક કેદીને સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા વધુ સારવાર માટે અમે એને સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે મોકલવામાં આવેલ હતા. ત્યાં આગળ તેનું રેપિડ એન્ટીજન ટેસ્ટ કરતા પોઝિટિવ આવેલ હતું, જેથી જેલ તંત્ર, જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ કલેક્ટર સાહેબ અરવલ્લી દ્વારા તાત્કાલિક ધોરણે જેલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવા મેડિકલ ટીમોને મોકલી આપવામાં આવેલ હતી. જે ટેસ્ટિંગ કરતા 71 કેદીઓ તથા 2 સ્ટાફનું રેપિડ એન્ટીજન પોઝિટિવ આવેલ, જે એ ગ્રેડના સામાન્ય લક્ષણો આવતા તમામ કેદીઓને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ સાર્વજનિક મોડાસા વાત્રક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. તેઓનું મેં સ્થળ વિઝિટ કરેલ છે. તમામ કેદીઓની હાલત સારી છે, સ્થિતિ ખૂબ જ સારી છે, સારવાર ચાલુ છે. જેલમાં પણ બીજા તમામ જગ્યાઓનું સેનેટાઈઝ કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ, આયુર્વેદિક, હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે. દમણ પોલીસે બેંક એટીએમમાં ડેટા ચોરી કરતી ગેંગ પકડી પાડી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એટીએમ ફ્રોડની ફરિયાદના આધારે બિહારના ગયા જિલ્લામાંથી 4 આરોપીને પકડીને દમણ પોલીસે કેસ ઉકેલી નાખ્યો છે. દમણના ડીઆઈજી ડોક્ટર વિક્રમજીતસિંહે કહ્યું કે દમણના 4 લોકોએ છેતરપિંડીની ફરિયાદ આપવાની હિંમત કરતા આ સફળતા પોલીસને મળી છે. दमन पुलिस ने एक बड़ी सफलता हासिल की है. 4 आरोपियों को अरेस्ट किया गया है. इन 4 व्यक्तियों ने एटीएम कार्ड्स की क्लोनिंग के माध्यम से लाखों रुपए कस्टमर्स के हड़प लिए हैं और इन व्यक्तियों ने ये सभी के सभी गया डिस्ट्रिक्ट बिहार के रहने वाले हैं. पूछताछ से ये पता चला है कि इन्होंने बाकायदा ट्रेनिंग हासिल की है गया में और उसके लिए अच्छी रकम भी दी है ट्रेनिंग हासिल करने के लिए. और ये एक नया मोडस ऑपरेंडी इन्होंने अपनाया है, जिसके अंदर स्किमिंग डिवाइस जो है वो इन्होंने एटीएम मशीन खोलकर अंदर की तरफ इंस्टॉल की है, जो आज तक हमारे सामने नहीं आया था. अभी तक जो पता चला था वो ये था कि स्किमिंग डिवाइस को एटीएम कार्ड के स्लॉट के बाहर अटैच कर देते थे ऊपर से, लेकिन अब इन्होंने हुड खोल के एटीएम मशीन के अंदर की तरफ स्किमिंग डिवाइस को इंस्टॉल किया है और जो कस्टमर होता है उसके पीछे एक व्यक्ति खड़ा होकर उसका पिन नंबर नोट करता रहता है. तो ये मीडिया के माध्यम से मैं सभी लोगों से गुजारिश करना चाहूंगा कि जब भी वो एटीएम कार्ड से विड्रॉल करने जाएं तो ये इंश्योर करें कि उनके पीछे कोई और व्यक्ति ना खड़ा हो जो उनका एटीएम कार्ड का पिन को नोट कर सके.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાને જોખમી રસાયણના સંગ્રહ માટે વપરાતા ગેરકાયદેસર ગોદામ અને બાંધકામ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા. અને ધોરણ 9 થી 12 માટે શાળા ઉપરાંત કોલેજ શરૂ કરવા માટે કોવિડ સામે અગમચેતી રાખવાની નિયમાવલી 2-3 દિવસમાં રાજ્ય સરકાર જાહેર કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.